ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ભાજપના ઇશારે કરે છે કામ. આરોપ લગાવ્યો છે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ. છેલ્લા ઘણા સમયથી ગીર સોમનાથ જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી ચાલે છે. વિપક્ષનો આરોપ છે કે ચોક્કસ સ્થળે જ કામગીરી થાય છે. એવામાં હવે ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કલેક્ટર પર શાસક પક્ષના ઇશારે કામ કરવાના આરોપ લગાવ્યા. કલેક્ટરનો હોદ્દો છોડી રાજકારણમાં જોડાવાની સલાહ આપી. ભારતીય જનતા પાર્ટીના ઈશારે તંત્ર દ્વારા આ કલેક્ટર અમારા ત્યાંના છે એ આવું લોકોને નુકસાન કરી રહ્યા છે. આની પહેલાં મેં અવારનવાર કીધું છે. હું તો એ કહેવા માગું છું કે અમારે ત્યાં કલેક્ટર નથી, પણ ભારતીય જનતા પાર્ટીના કલેક્ટર હોય, પટ્ટો પહેરીને બેઠા હોય એવું મને લાગી રહ્યું છે. હું તો આપના માધ્યમથી કલેક્ટરને જાહેરમાં કહેવા માગું છું કે આપ એક કામ કરો, એટલો બધો રાજનીતિનો શોખ હોય તો આપ પ્રજાના ટેક્સના રૂપિયા જે આપ પગાર લ્યો છો એમાં રાજીનામું કરો અને મેદાનમાં રાજનીતિમાં આવી જાઓ, એવું હું આપના જાહેર મંચ ઉપરથી કલેક્ટરને કહેવા માગું છું.